નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે ચોથા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। ચેપ્ટર 4 સમતલમાં ગતિ। વિદ્યાર્થી મિત્રો, સમતલ એટલે આપણું આ જે બોર્ડ છે, આ બોર્ડ બરોબર, એને તમે સમતલ કહી શકો। લંબાઈ અને પહોળાઈ ધરાવે બરોબર, જેવી રીતે આ બોર્ડની લંબાઈ છે, આ બોર્ડની લંબાઈ છે અને આ બોર્ડની પહોળાઈ છે, તો આને તમે સમતલ કહી શકો। હવે આવું સમતલ હોય એમાં ગતિની આપણે ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, ત્રીજા ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિ એના વિશે તમે શીખ્યા છો। પહેલા ત્રીજા ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિ એટલે કે એક પરિમાણમાં ગતિ, સુરેખ પથ પર ગતિ એટલે એનો અર્થ એવો થયો કે એક પરિમાણમાં ગતિ। બરોબર, એક પરિમાણ એટલે આપણે જાણી છીએ કે ફક્ત એક જ યામ બદલતો હોય, ફક્ત એક જ યામ બદલતો હોય। જેવી રીતે આપણે એમ કહીએ કે સુરેખ માર્ગ છે, પથ છે, સુરેખ પથ, અથવા આપણે એમ કહીએ કે રોડ છે, એના ઉપર કોઈ કાર છે, આ સુરેખ પથ છે, એના ઉપર કોઈ કાર આમ ગતિ કરતી હોય બરોબર, તો એનો એક જ યામ બદલાય છે। માનો કે હું એમ કહું કે આ એક શખ્સ છે, આ તો પેલા 0 મીટરે કાર છે, પછી 5 મીટરે આવે, 10 મીટરે આવે, 15 મીટરે આવે, તો એનો એક સિયામ જ બદલાય છે। તો આવી ગતિને આપણે સુરેખ પથ પર ગતિ અથવા એક પરિમાણમાં ગતિ કહીએ, કે જેમાં ફક્ત એક સિયામ, કોઈ એક જ યામ બદલાતો હોય। હવે આ જે સુરેખ પથ પર ગતિ છે એ ચેપ્ટરમાં તમે સ્થાનાંતર છે, સ્થાન છે, સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે, આવી ભૌતિક રાશિ છે એની ચર્ચા કરી છે બરોબર। પદાર્થ છે એનું સ્થાન, એનું સ્થાનાંતર, એની પથ લંબાઈ, વેગ, પ્રવેગ, આવી ભૌતિક રાશિની તમે ચર્ચા કરી છે। વિદ્યાર્થી મિત્રો, એક પરિમાણમાં ગતિ હોય, એક પરિમાણમાં ગતિ, તો મેં વાત કરી કે એનો એક જ યામ બદલાતો હોય, એનો એક જ યામ બદલાતો હોય બરાબર। જેવી રીતે આપણે એમ કહીએ કે આ રીતની આપણી યામાક્ષ પદ્ધતિ છે, આ એક્સ અક્ષ છે, આ માનો કે વાય અક્ષ છે, આ ઉગમ બિંદુ છે। હવે માનો કે કોઈ કાર છે બરાબર, આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ, એના ઉપર આપણે આ એક્સ અક્ષ છે એને આપણે માર્ગ તરીકે લઈ લઈએ, કોઈ રસ્તો છે, આ રસ્તો છે એને આપણે એક્સ અક્ષ દર્શાવી દઈએ કે આ એક્સ અક્ષ છે। હવે શરૂઆતમાં કાર ઉગમ બિંદુએ છે, અમુક સમય થાય એટલે એ કાર 1 મીટરે આવે, 2 મીટરે આવે, 3 મીટરે આવે, એટલે જો એના યામ બદલાય છે પણ એક યામ જ બદલાય છે બરાબર। કોઈ એક સમયે કાર છે એ આપણે વિચારી કે આ સ્થાને છે, અમુક સમય થાય એટલે એ કાર માનો કે અહીંયા આવે બરાબર। સમજવા માટે રફ આકૃતિ હું દોરું છું। અમુક સમય થાય એટલે કાર અહીંયા આવશે, અમુક સમય થાય બરાબર, આ કાર આ દિશામાં જાય છે, અમુક સમય થાય એટલે કાર અહીંયા આવશે, અમુક સમય થાય એટલે એ કાર છે એ અહીંયા આવશે બરાબર। જેવી રીતે આપણે એમ કહીએ કે અહીંયા 10 મીટર છે, અહીંયા માનો કે 20 મીટર છે, તો તમે જોઈ શકો કે અહીંયા 0 મીટર છે, પછી એનો એક સિયામ બદલાનો, જો અમુક સમય થાય એટલે કાર અહીંયા આવી તો 10 મીટરે સ્થાને આવી ગઈ, અમુક સમય થાય એટલે કાર અહીંયા આવે એટલે 20 મીટર સ્થાને આવી, એટલે તમે જોઈ શકો કે એનો એક જ યામ બદલાય છે।
બરાબર 0 મીટર, પછી 10 મીટર થાય છે, 20 મીટર થાય, એવી રીતે 30 મીટર થાય. ફક્ત એક્સિયામ જ બદલાય છે. તો આને આપણે એક પરિમાણમાં ગતિ કહેતા હતા. હવે અહીંયા ગતિની દિશા દર્શાવવા માટે ધન અને ઋણ સંજ્ઞાનો આપણે ઉપયોગ કરતા હતા. દિશા દર્શાવવા માટે ધન અને ઋણ સંજ્ઞાનો આપણે ઉપયોગ કરતા હતા. બરાબર, જેવી રીતે અત્યારે મારી આકૃતિ છે તો એમાં કાર છે એ ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. બરાબર, એટલે કે આ દિશા થઈ. કાર છે એ ધન એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે, એટલે કે આ દિશામાં કાર ગતિ કરે છે. બરાબર, જો કાર આ દિશામાં જતી હોય તો આપણે એવું કહીએ કે કાર છે એ ઋણ એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે. એટલે કે દિશા દર્શાવવા માટે ધન અને ઋણ સંજ્ઞાનો આપણે ઉપયોગ કરતા હતા. હવે અહીંયા આપણે વાત કરવાની છે સમતલમાં ગતિ. બરાબર સમજજો, સમતલમાં ગતિ અથવા આને તમે એવું પણ કહી શકો દ્વિપરિમાણમાં ગતિ. સમતલમાં ગતિ અથવા તમે દ્વિપરિમાણમાં ગતિ એવું પણ કહી શકો. અહીંયા બે યામ બદલાતા હોય, સમયની સાથે બે યામ બદલાતા હોય. અહીંયા એક જ યામ બદલાય, અહીંયા આપણો એક જ યામ બદલાતો હતો, અહીંયા આપણે બે યામ બદલાય. જેવી રીતે હું તમને એમ કહી દઉં કે આ પટ્ટી છે, આ પટ્ટી બરાબર, આ જે આપણી ધાર છે, આ ધાર એને હું કહી દઉં કે એક્સ અક્ષ, અને આ જે ઊભી ધાર છે, આ ઊભી ધાર એને હું કહી દઉં વાય અક્ષ. હવે કોઈ પદાર્થ છે બરાબર, આ ઉગમ બિંદુથી આમ ત્રાસો જાય, બરાબર, કોઈ પદાર્થ છે એ ઉગમ બિંદુ ઉપરથી આમ ત્રાસો જાય, બરાબર, તો આપણે વિચારી શકીએ કે અમુક સમય થાય એટલે પદાર્થ અહીંયા આવે છે, અમુક સમય થાય એટલે પદાર્થ અહીંયા આવે છે, અમુક સમય થાય એટલે પદાર્થ અહીંયા આવે છે. બરાબર, હવે આમાં આપણે સ્કેલમાં આપ્યું હોય કે ભાઈ અહીંયા 1 મીટર થાય, અહીંયા 2 મીટર થાય, અહીં માનો કે 3 મીટર થાય, અહીં માનો કે એક થાય, અહીં માનો કે 2 થાય, અહીં માનો કે 3 થાય, અહીં માનો કે 4 થાય. તો તમે જોઈ શકો કે શરૂઆતમાં એના યામ છે એ 0 0 છે, ઉગમ બિંદુ ઉપર છે પદાર્થ, પછી અમુક સમય થાય એટલે પદાર્થ અહીંયા આવ્યો તો એના યામ તમે જોઈ શકો 1 અને 2 થયા. બરાબર, આ સ્થાને પદાર્થ આવે, આ સ્થાને અહીંથી પદાર્થ આ સ્થાને આવ્યો તો હવે અહીંયા તમે એના યામ જોશો તો 2 અને 3 થશે. અહીંયા તમે યામ એના જોશો બરાબર તો 3 અને 4 થશે આકૃતિ પ્રમાણે. વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો કે અહીંયા એક્સ યામ 0 છે, જો અમુક સમય થયો એટલે એક્સ યામ 1 થયો, પછી એક્સ યામ 2 થયો, એક્સ યામ 3 થયો, એટલે એક્સ યામ બદલાય છે. એવી રીતે તમે જોશો તો અહીંયા વાય યામ 0 છે, અહીં વાય યામ 2 છે, જો અહીંયા વાય યામ 3 છે, એટલે વાય યામ પણ એનો બદલાય છે. એક્સ અને વાય બંને યામ બદલાય તો આને આપણે સમતલમાં ગતિ કહીએ અથવા દ્વિપરિમાણમાં ગતિ કહીએ. ઉદાહરણ તરીકે કેરમની કુકરી, બરાબર, કેરમ છે તો એ સમતલ થયું, એમાં કુકરી છે તો એ દ્વિપરિમાણમાં ગતિ કરે. એટલે આવી સ્થિતિમાં આપણે દિશા દર્શાવવા માટે સદિશનો ઉપયોગ કરવો પડે. દિશા દર્શાવવા માટે સદિશનો ઉપયોગ કરવો પડે. જેવી રીતે અહીંયા આપણે દિશા દર્શાવવા માટે ધન અને ઋણ સંજ્ઞાનો ઉપયોગ કરતા હતા, એવી રીતે અહીંયા દિશા દર્શાવવા માટે ધન અને ઋણ સંજ્ઞાનો ઉપયોગ કરી શકાશે નહીં. બરાબર, પદાર્થ આપણો આ દિશામાં આમ ગતિ કરે, આ દિશામાં, બરાબર, તો એક્સ અને વાય બંને આમ બદલાય છે. તો આ દિશાને તમે એક ધન અને ઋણ સંજ્ઞા વડે દર્શાવી ન શકાય. એના માટે આપણે સદિશનો ઉપયોગ કરવો પડે. એટલે વિદ્યાર્થી મિત્રો સદિશ એટલે શું, બરાબર, સદિશને કેવી રીતે દર્શાવવામાં આવે, સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો એનું પરિણામ શું આવે,
સદિશોના સરવાળા છે, સદિશોની બાદબાકી છે, બરાબર, સદિશોના ગુણાકાર છે, એનો આપણે વિગતે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. બરાબર સમજો. દ્વિપરિમાણમાં ગતિ છે તો એમાં તમે ધન અને ઋણ સંજ્ઞાનો ઉપયોગ કરી શકો નહીં દિશા દર્શાવવા માટે. એના માટે આપણે સદિશનો ઉપયોગ કરવો પડે. હવે આ સદિશ એટલે શું, સદિશને કેવી રીતે દર્શાવવામાં આવે, સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે તો પરિણામ શું આવે? સદિશોના સરવાળા છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, એનો આપણે આ ચેપ્ટરમાં વિગતે અભ્યાસ કરવાનો છે. હવે આ સમતલમાં ગતિ છે તો એમાં આપણે વેગ અને પ્રવેગ, બરાબર, વેગ અને પ્રવેગ છે એ આપણે દ્વિપરિમાણમાં લેવાના થશે. એટલે સદિશ છે એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે. તમારે 12 સાયન્સમાં પણ એનો ઉપયોગ આવશે. એટલે સદિશ વિશે બરાબર સમજજો. બરાબર. સમતલમાં ગતિ એટલે આ ચેપ્ટરમાં આપણે અચળ પ્રવેગી ગતિનો પણ અભ્યાસ કરવાનો છે. અચળ પ્રવેગી ગતિ, પછી પ્રક્ષિપ્ત ગતિ, બરાબર. અચળ પ્રવેગી ગતિ છે, પછી પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ એટલે તમે નામ સાંભળ્યું હશે. જેવી રીતે આપણે એમ કહીએ કે ફૂટબોલની રમતમાં ગોલકીપર છે એ દડાને પહેલાં સ્થિર રાખશે અને પછી આમ કિક મારશે એટલે કે લાત મારશે તો એ દડો છે, બરાબર, એ આ રીતનો ગતિ કરે છે. દડો છે આ પથ ઉપર ગતિ કરે છે. તો આ જે ગતિ છે, આ ગતિ, બરાબર, એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. બીજું ઉદાહરણ લેવું હોય તો ક્રિકેટની રમતમાં બાઉન્ડ્રી ઉપરથી કોઈ ખેલાડી આમ દડાને ફેંકે તો એનો ગતિપથ છે એ આ રીતનો આવશે. તો આને પ્રક્ષિપ્ત ગતિ કહેવાશે. એનો આપણે વિગતે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અચળ પ્રવેગી ગતિ અને પ્રક્ષિપ્ત ગતિની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરશું. એનાથી આગળ નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત વર્તુળમય ગતિ, બરાબર. આપણે એમ કહીએ કે સૂર્ય કેન્દ્રમાં છે અને ગ્રહો લંબવૃત્તીય માર્ગે ગતિ કરે છે, બરાબર. તો આ વર્તુળમય ગતિ છે. વર્તુળમય ગતિ એનો પણ આપણે વિગતે અભ્યાસ કરવાનો છે, બરાબર. જેવી રીતે આપણે એમ કહીએ કે દોરી છે, દોરી એને છેડે પથ્થર બાંધી દેવાનો અને પછી આપણે દોરી આ આંગળીમાં વીંટી અને પથ્થરને આમ ફેરવવાનો. તો આ નિયમિત વર્તુળમય ગતિ, બરાબર. એવી રીતે આપણા રોજિંદા જીવનમાં વર્તુળમય ગતિનું ખૂબ જ મહત્વ છે, બરાબર. તમે વિચારી શકો કે શેરડીનો રસ કાઢવાનો જે ચીચોડો છે એમાં તમે જોયું હોય તો ઘણા બધા ચક્રો છે એ ગોળ ગોળ ફરતા હોય છે, બરાબર. એવી રીતે પાણી ખેંચવા માટેનું જે મશીન હોય, બરાબર, તો એના પૈડા છે એ પણ ગોળ ગોળ ફરતા હોય છે. વાહનોના પૈડા છે એ પણ ગોળ ગોળ ફરતા હોય છે. એટલે આપણા રોજિંદા જીવનમાં આ વર્તુળમય ગતિ છે એનું ખૂબ જ મહત્ત્વ છે. આપણે આ ચેપ્ટરમાં આ વર્તુળમય ગતિનો પણ અભ્યાસ કરવાનો છે. અને છેલ્લે આપણે ત્રિપરિમાણમાં સમીકરણો પણ મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમતલમાં ગતિની વાત કરી, બરાબર. ઉદાહરણ તરીકે કેરમની કુકરી, તો આ સમતલમાં ગતિ કહેવાય અથવા દ્વિપરિમાણમાં ગતિ કહેવાય કે જેમાં બે યામ બદલાતા હોય. એનાથી આગળ આપણે આવે અવકાશમાં ગતિ. અવકાશમાં ગતિ એટલે એનો અર્થ થશે ત્રિપરિમાણમાં ગતિ. વિદ્યાર્થી મિત્રો, સુરેખ પથ પર ગતિ એટલે એક પરિમાણમાં ગતિ, સમતલમાં ગતિ એટલે દ્વિપરિમાણમાં ગતિ અને અવકાશમાં ગતિ એટલે ત્રિપરિમાણમાં ગતિ, એટલે કે એના 3 યામ બદલાતા હોય. એટલે કે એક્સ, વાય અને ઝેડ ત્રણેય યામ છે એ સમયની સાથે બદલાતા હોય તો આવી ગતિને ત્રિપરિમાણમાં ગતિ કહેવાશે.
જેવી રીતે હું એમ કહું કે આકાશમાં ઉડતું પતંગિયું, બરાબર, પતંગિયું ક્યારેક આમ જાય તો એક્સી આમ બદલાતો હશે, પતંગિયું આમ ઉપર આવે એટલે વાય આમ બદલાતો હશે, પતંગિયું આમ તમારા તરફ આવે એટલે ઝેડ આમ બદલાતો હશે. એટલે અવકાશમાં પતંગિયાની ગતિ તો આ ત્રિપરિમાણમાં ગતિ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, એનાથી આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો, અદિશ અને સદિશ, આના વિશે તમે અગાઉ પણ વિજ્ઞાનમાં શીખી ગયા. ભૌતિક રાશિનું વર્ગીકરણ આપણે બે રીતે કરી. ભૌતિક રાશિનું વર્ગીકરણ આપણે બે રીતે કરી, અદિશ રાશિઓ અને સદિશ રાશિઓ. અદિશ અને સદિશ. હવે અદિશ રાશિ હોય એમાં દિશા સંકળાયેલી નથી, ટૂંકમાં એમાં દિશાનું મહત્વ નથી. સદિશ રાશિ હોય, સદિશ રાશિ એમાં દિશા સંકળાયેલી હોય છે, એટલે કે દિશાનું પણ મહત્વ હોય છે. અદિશ રાશિ છે એમાં ફક્ત મૂલ્ય હોય, મૂલ્ય એટલે માન, બરાબર. જેવી રીતે આપણે એમ કહેતા હોઈએ કે આજનું તાપમાન 25 સેલ્સિયસ છે, 25 સેલ્સિયસ છે, બરાબર. તો અહીંયા 25 સેલ્સિયસ એ મૂલ્ય થયું, એમાં દિશા દર્શાવવાની જરૂર નથી, તો આ તાપમાન અદિશ રાશિ કહેવાશે. ફક્ત મૂલ્ય જ હોય, આમાં મૂલ્ય અને દિશા બંને મહત્વના હોય. જેવી રીતે આપણે એમ કહેતા હોઈએ કે વેગ છે એ ધન એક શખ્સની દિશામાં છે, વેગ છે એ ઋણ એક શખ્સની દિશામાં છે, તો અહીંયા દિશા દર્શાવવાની પણ જરૂર પડે. એટલે વેગ છે એ સદિશ રાશિ છે, એને મૂલ્ય અને દિશા બંને મહત્વના છે. મેં ઉદાહરણ લખ્યા છે. અદિશ રાશિના ઉદાહરણ અંતર છે, બે પદાર્થો વચ્ચેનું અંતર, બરાબર. જેવી રીતે આપણે એમ કહેતા હોઈએ કે આ બે પદાર્થ છે એની વચ્ચેનું અંતર 1 મીટર છે, બરાબર. આ રીતે બે પદાર્થો છે, આ બે પદાર્થો એની વચ્ચેનું અંતર 1 મીટર છે, તો આ અંતર છે 1 મીટર, બરાબર. તો આ અંતર અદિશ રાશિ કહેવાશે. દળ છે, પદાર્થનું દળ 1 કિલોગ્રામ કે 5 કિલોગ્રામ. તાપમાન, સમય, બરાબર, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, સમય. પરિમિતિ, પરિમિતિ એટલે આપણે જાણીએ છીએ કે લંબચોરસ હોય અથવા ચોરસ હોય તો એની બધી બાજુના માપનો આપણે સરવાળો કરવાનો, એને આપણે પરિમિતિ કહીએ. પછી ઘનતા, ઘનતા એટલે આપણે જાણીએ છીએ દળના છેદમાં કદ, દળના છેદમાં કદ. તો આ બધી રાશિ છે એ આપણી અદિશ રાશિ કહેવાશે, કે જેને ફક્ત મૂલ્ય હોય, દિશા ન હોય. સદિશ રાશિના ઉદાહરણ મેં લખ્યા છે. સ્થાનાંતર છે, બરાબર. સ્થાનાંતર કઈ દિશામાં? ધન એક શખ્સની દિશામાં કે ઋણ એક શખ્સની દિશામાં. વેગ છે, પ્રવેગ છે, બળ છે, આ બધી રાશિ છે એને મૂલ્ય અને દિશા બંને મહત્વનું હોય છે. એટલે આ બધી રાશિ છે એ સદિશ રાશિ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, સદિશ રાશિ અને અદિશ રાશિ છે એ બરાબર સમજજો. સદિશ રાશિ હોય એને મૂલ્ય અને દિશા બંને મહત્વના હોય, અદિશ રાશિ હોય એને ફક્ત મૂલ્ય હોય. હવે અહીંયા આપણે થોડીક ચર્ચા કરી કે અદિશ રાશિ હોય, અદિશ રાશિ, અદિશ રાશિ એ આપણા બીજગણિતના સામાન્ય જે નિયમો છે, સાદા નિયમો, એનું પાલન થાય છે. અદિશ રાશિનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, આ ક્રિયા છે એ આપણા બીજગણિતના જે સામાન્ય નિયમ છે એનું પાલન થાય છે. પણ સદિશ રાશિ છે, સદિશ રાશિ, બરાબર, એની ગણતરી થોડીક અઘરી બને છે. શું કામ? તો કે આપણે કોઈ બે રાશિનો ગુણાકાર કરીએ તો આપણને પરિણામ મળે. જેવી રીતે આપણે કહીએ કે 5 × 3 તો 5 તેરી 15, 15 પરિણામ મળ્યું, પણ એ પરિણામ કઈ દિશામાં મળ્યું? અહીંયા દિશાનું પણ મહત્વ છે, બરાબર. એટલે અદિશ રાશિઓ છે એની ગાણિતિક ક્રિયાઓ પ્રમાણમાં સરળ છે, કારણ કે બીજગણિતના નિયમોનું ત્યાં પાલન થાય છે. પણ સદિશ રાશિ છે, બરાબર, એમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધી જે ક્રિયાઓ આપણે કરી એની ગણતરી થોડી અઘરી બને છે, કારણ કે એમાં આપણે દિશા દર્શાવવાની જરૂર પડે છે. સદિશ રાશિ છે એના સરવાળા માટે આપણે ત્રિકોણનો નિયમ આવશે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આવશે, એ પણ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. હવે અદિશ રાશિ છે
બરાબર. એના માટે તમને ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપ્યું છે. અદિશ રાશિ છે એના માટે તમને ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપ્યું છે કે લંબાઈ 1 મીટર છે અને પહોળાઈ છે એ 0.5 મીટર છે. કોઈ લંબચોરસ છે, કોઈ લંબચોરસ આ રીતનો કોઈ લંબચોરસ છે, એની લંબાઈ 1 મીટર છે, પહોળાઈ 0.5 મીટર છે. તો આની પરિમિતિ કેટલી થાય? આ 1 મીટર છે તો આ 1 મીટર હોય. લંબચોરસ એટલે સામસામેની બાજુના માપ એક સરખા હોય. આ 0.5 મીટર એટલે આ પણ 0.5 મીટર. પરિમિતિ એટલે ચારેય બાજુ છે એના માપનો સરવાળો કરવાનો, બરાબર. 1 0.5 1 0.5 તો 0 1 3, બરાબર. આની પરિમિતિ છે, પરિમિતિ 3 મીટર થશે. અદિશ રાશિ હોય, અદિશ રાશિ એને મૂલ્ય હશે અને પાછળ એકમ હશે, બરાબર. આ રીતે તમે અદિશ રાશિ છે, બરાબર, એના સરવાળા આ રીતે તમે કરી શકો. એવી રીતે બીજું એક તમને ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપ્યું છે કે કોઈ એક દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન 35 સેલ્સિયસ 35.6 અને 24.2 સેલ્સિયસ છે. તો આ બંનેના તાપમાનનો તફાવત છે એ 11.4 સેલ્સિયસ થશે. $35.6 આ મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન તમને એવું કીધું છે કે લઘુત્તમ તાપમાન છે એ આપણે કીધું છે 24.2 સેલ્સિયસ. આનો તમે તફાવત લ્યો, તફાવત એટલે આપણે ખબર છે બાદબાકી કરવાની થાય, બરાબર. તફાવત એટલે બાદબાકી કરવાની થાય. 35.6 સેલ્સિયસ માઇનસ 24.2 સેલ્સિયસ, તો અહીંયા 4 સેલ્સિયસ, અહીંયા 1, અહીંયા 1 એટલે 11.4 સેલ્સિયસ થયું, બરાબર. તમે જોઈ શકો કે આ પરિમિતિ શોધી એમાં આપણે સરવાળો કર્યો. અહીંયા મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન છે એનો તફાવત લીધો એટલે કે બાદબાકી કરી, બરાબર. તો આપણું પરિણામ આવ્યું 11.4 સેલ્સિયસ, બરાબર. તો આ તાપમાન છે એ પણ આપણી અદિશ રાશિ છે. એનાથી આગળ તમને એક ઘનતાનું ઉદાહરણ આપ્યું છે, બરાબર. નિયમિત સમઘનની દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર અને તેનું દળ 2.7 કિલોગ્રામ હોય તો તેનું કદ 10⁻³ મીટરનો ઘન તથા તેની ઘનતા 2.7 × 10³ કિલોગ્રામના છેદમાં મીટરનો ઘન થશે, બરાબર. ઘનતાના સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો. ઘનતાનું આપણી પાસે સૂત્ર છે દળના છેદમાં કદ. અહીંયા દળ લખવાનું કે જે કિલોગ્રામમાં હશે, કદ છે, બરાબર, એ આપણું મીટરના ઘનમાં આવશે, બરાબર. અંશમાં દળ લખવાનું, છેદમાં કદ લખવાનું, એનો ભાગાકાર કરવાનો, બરાબર. એટલે તમને આ રીતે ઘનતા છે એ મળશે. એટલે કહેવાનો અર્થ એવો છે વિદ્યાર્થી મિત્રો કે અદિશ રાશિ છે, અદિશ રાશિ, બરાબર, એની ગણતરી સરળ છે કારણ કે એમાં બીજગણિતના જે સાદા નિયમો છે, સામાન્ય નિયમો છે એનું પાલન થાય છે. પણ સદિશ રાશિ છે, સદિશ રાશિ, એના માટે આપણે મૂલ્ય અને દિશા બંનેનું મહત્ત્વ છે. મૂલ્ય અને દિશા બંનેનું મહત્ત્વ છે. એટલે આપણે ગુણાકાર કર્યો હોય કે ભાગાકાર કર્યો હોય તો છેલ્લે જે પરિણામ મળ્યું હોય એ પાછું પરિણામ કઈ દિશામાં મળે છે, બરાબર. એટલે અહીંયા દિશાનું પણ મહત્ત્વ છે. એટલે સદિશ રાશિઓ છે એની આ ગાણિતિક ક્રિયા છે એ થોડીક જટિલ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણો હોમવર્કમાં પ્રશ્ન થશે અદિશ રાશિ અને સદિશ રાશિનો તફાવત આપો. અદિશ રાશિ અને સદિશ રાશિનો તફાવત આપો. વિદ્યાર્થી મિત્રો, આ જે સદિશ રાશિ છે, બરાબર, એના આપણે સરવાળા બાદબાકીની ક્રિયા પણ આવશે. એમાં ત્રિકોણનો નિયમ, બે સદિશોના સરવાળા માટે ત્રિકોણનો નિયમ છે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે, એનો આપણે આ ચેપ્ટરમાં વિગતે અભ્યાસ કરશું. આજના લેક્ચરમાં આપણું હોમવર્ક છે એમાં એક પ્રશ્ન થશે સદિશ રાશિ અને અદિશ રાશિનો તફાવત આપો.